ટ્રેનને આણંદ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળે તે માટે જિલ્લાના મુસાફરોને મુંબઈ જવા માટે સારી સુવિધા મળે તે માટેની માંગને લઈને સાંસદ મિતેશ પટેલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ રજૂઆત કરી હતી, જેથી રેલવે તંત્ર દ્વારા વંદે ભારત ટ્રેનને આણંદ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવતા આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી સાંસદ મિતેશ પટેલે નારિયેળ વધેરી પૂજા અર્ચના કર્યા બાદ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ આણંદથી વડોદરા સુધી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી. જિલ્લા માટે આનંદ માટે ખૂબ આનંદનો દિવસ છે કે વંદે ભારત ટ્રેન જે આપણે સ્ટોપેજ જોતું હતું એનું સ્ટોપેજનું આજે અહીંયાથી અમદાવાદ ગાંધીનગરથી નીકળી અને મુંબઈ જવાની છે. વંદે ભારત ટ્રેનને અહીંયા સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આજ રોજ આણંદ રેલવે સ્ટેશન મુકામે મુંબઈથી ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેન જેના 2 સ્ટોપેજ હતા, એક સુરત અને એક વડોદરા. આણંદ મુકામે જ્યારે આજે સ્ટોપેજ આપવામાં આવ્યું છે ત્યારે આણંદના સૌ જનતા વતી, સૌ નાગરિકો વતી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલ મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજીનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે ત્રીજું સ્ટોપેજ આણંદ ખાતે આપવામાં આવ્યું છે. આણંદ એટલે સરદાર સાહેબની કર્મભૂમિ, અમૂલ ડેરી, અને વિદ્યાનગર એટલે વિદ્યાનો હબ, NRI જિલ્લો. અને સૌ ધારાસભ્યોની પણ એક વિનંતી હતી કે આણંદ મુકામે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળે, અને આજે જે સ્ટોપેજ મળ્યું છે એને અહીંયા ટ્રેનને રોકી અને સૌ ધારાસભ્યો સાથે આણંદથી વડોદરા સુધી અમે પણ આજે ટ્રાવેલ કરવાના છે. અને સૌ જનતાને પણ કહેવાના છે કે જે વંદે ભારત ટ્રેન છે એ ખૂબ સારી, ભારતના વૈજ્ઞાનિકોએ ભારત દેશમાં બનાવી છે. અને આ ટ્રેન છે એ ટ્રેન 180 થી વધુ કિલોમીટરથી સ્પીડથી આ દોડી રહી છે. 4 જ કલાકમાં તમને અહીંયાથી મુંબઈ સુધી પહોંચાડે છે એવી ટ્રેન છે અને ભારત દેશમાં બની છે. સૌને વિનંતી કરીશ કે આ ટ્રેનમાં પણ આપ સૌ ટ્રાવેલ કરો, અને ફરીથી સૌનો આભાર માનું છું.